અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીમાં યોજાઈ હતી બેઠક, જેમાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ રજૂઆતો કરી હતી। ડ્રગ્સ, ગેરકાયદે બાંધકામ, ટ્રાફિક સમસ્યા વિશે રજૂઆતો કરાઈ છે। સીસીટીવી કેમેરાનો વ્યાપ વધારવા રજૂઆત કરાઈ હતી। તમામ ધારાસભ્યો ગ્રાન્ટ ચૂકવવાની વાતમાં પણ થયા હતા સહેમત। ગ્રાન્ટમાંથી ₹25 લાખ ચૂકવવા સહમતિ દર્શાવાઈ છે। દબાણ હટાવ કામગીરીમાં પોલીસ બંદોબસ્ત વધારવાની પણ રજૂઆતો તેમણે કરી હતી। અશાંત ધારો લાગુ કરવા મુદ્દે પણ ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં। અમુક કિસ્સામાં પોસ્ટમોર્ટમમાં થતા વિલંબ વિશે પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ છે। પોલીસ કર્મચારીઓની ઘટ હોવાથી નવી ભરતી વિશે પણ ધારાસભ્યોએ રજૂઆત કરી હતી। બેઠકમાં અમદાવાદ શહેરના સાંસદ, ધારાસભ્યો હાજર રહ્યા હતા। 2 સાંસદ, 10થી વધુ ધારાસભ્યો આ બેઠકમાં જોવા મળ્યા હતા। શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં આ બેઠકનું આયોજન કરાયું હતું। દરેક ધારાસભ્યશ્રીએ પોતે 25 લાખ રૂપિયા અને સંસદ સભ્યોએ પણ 25-50 લાખ રૂપિયા બજેટ આપવાની માનસિકતા બતાવી છે। અમે આદરણીય મ્યુનિસિપલ કમિશનરને પણ વિનંતી કરવાના છે કે બીજા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક નાખવામાં આવે, જેને કારણે ગુના તરત પકડાઈ જાય છે। ટ્રાફિકના માટે ટ્રાફિક પોલીસને સજગ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે। ભદ્ર અને લો ગાર્ડનના દબાણો અંગે પણ રજૂઆત કરવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા હોય ત્યાં પોલીસ પ્રોટેક્શન જલ્દી નથી મળતું, તરત પોલીસ પ્રોટેક્શન આપે તેની પણ રજૂઆતો કરી છે। જે સમસ્યા છે એક તો સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે। એના અંદર ટ્રાફિકની વ્યવસ્થામાં જ્યાં ઓવરબ્રિજ છે, ફ્લાયઓવર બનાવવાની જરૂર છે, ત્યાં બ્રિજ તાત્કાલિક બનાવવા જોઈએ। બીજું ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અત્યારે ડ્રગ્સ અને જે મોટા પ્રમાણમાં લોકો યુવાનો ડ્રગ્સ તરફ વળી રહ્યા છે, તો તેમાં પોલીસ જે પ્રમાણે અત્યારે કામગીરી કરી રહી છે એ મજબૂતીથી કરે અને આવા જે પેડલર હોય છે, જે વેચવાવાળા, તેમને તાત્કાલિક દબોચીને કડકમાં કડક કાર્યવાહી થાય તેની પણ આજે મારા તરફથી મેં રજૂઆત કરવા